વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.8 જોવાના છીએ. પાછળ જવાબ તો આપેલા છે, પણ પરીક્ષામાં આ રીતની ખાલી જગ્યાઓ આવશે. જો તમે નહીં સમજો તો પાછળ તમને આવડવાનું નથી, એટલે સમજશો તો આવડશે. 1. આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો ખાલી જગ્યા કહે છે. તો અવયવથી જ ભાગી શકાય. ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે, તો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. સંખ્યા ખાલી જગ્યાએ પોતાનો સૌથી મોટો અવયવ છે, તો પોતે હોય એ સંખ્યા જ મોટો અવયવ હોય. દરેક સંખ્યાને તેના ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય છે, તો દરેક સંખ્યા એના અવયવ વડે નિશેષ ભાગી શકાય. સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતો કદાપી મોટો ન હોય, નાના જ હોય વિદ્યાર્થી અવયવ. દરેક સંખ્યા એ ખાલી જગ્યાનો અવયવી છે. અવયવી એટલે ગળ્યું એટલે 1 આવશે. ચલો 7મું, દરેક સંખ્યાને ખાલી જગ્યા અવયવી હોય છે, તો અવયવી તો વિદ્યાર્થી મિત્રો ગળ્યો હોય એટલે અસંખ્ય હોય. સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા તે પોતે સંખ્યા હોય એ જ હોય એટલે પોતે આવશે. જે સંખ્યાને 1 અને સંખ્યા પોતે એમ માત્ર 2 જ અવયવ હોય તે સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહે છે, અવિભાજ્ય. જે સંખ્યાને 2થી વધારે અવયવો હોય તે સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહેવાય, તો વિભાજ્ય કહેવાય. ખાલી જગ્યાએ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, એક એ તો વિશિષ્ટ સંખ્યા છે. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહેવાય, તો વિદ્યાર્થી મિત્રો એને બેકી કહેવાય અથવા બીજું યુગ્મ કહેવાય. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય એને અયુગ્મય કહેવાય, એકી સંખ્યાએ કહેવાય. આના યુગ્મય કહેવાય. પાછું 2 એકી સંખ્યાનો સરવાળો હંમેશા ખાલી જગ્યા હોય, તો 2 એકી હોય તો બેકી થઈ જાય. 2 બેકી સંખ્યાનો સરવાળો હંમેશા ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી 8ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું, એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે, એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે, એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. જ હોય તો બેકી જ હોય. આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટા અવયવ તો લસા કહેવાય. ના, લસાને ગુસા કહેવાશે ને ભાઈ, 16મો છે એટલે, કારણ કે મોટો એટલે ગુરુતમ આવે, તો ગુસા ગુરુતમ સામાન્ય અવયવ. આપેલી સંખ્યાઓના નાનો છે તો નાનો હોય એને લસા કહેવાય, લઘુત્તમ સામાન્ય અવયવ કહેવાય. ઓકે, ચલો 18મો જુઓ. 32 અને 40 વચ્ચેની સંખ્યા ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યા છે. આવું જો 32 અને 40 વચ્ચે કીધું એટલે 33 આવે, 34, 35, 36, 37, 38, 39. અવિભાજ્ય કઈ? આ વિભાજ્ય છે, આ વિભાજ્ય, આ વિભાજ્ય, આ વિભાજ્ય, આ 37 આવો, ખબર પડી? તો કયો આવ્યો? 37. 61 અને 67 વચ્ચે કુલ ખાલી જગ્યા વિભાજ્ય સંખ્યાઓ છે. 61 અને 67 વચ્ચે એટલે 62, 63, 64, 65, 66 અને 67. બરાબર. આની વચ્ચે કુલ વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો 1, 2, 3, 4, 5, તો 5 આવી. 42ના અવિભાજ્ય અવયવોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે, તો 42ના અવયવો પાડવા પડે પહેલાં. તો કયા કયા આવું? તો જુઓ, 1 એ 42, 2 એ 21, 3 એ 3 એકા 3 આ 3, 14 તરી 42, બસ આટલા આવ્યા. પછી તો 21 નહીં આવું, બસ આટલા જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે? 42ના અવિભાજ્ય અવયવોની કુલ સંખ્યા કેટલી છે? આ વિભાજ્ય છે એટલે ના આવો, આ એ ના આવો, આ એ ના આવો, તો આવશે. તો કેટલા આવશે? 3 આવશે. ઓકે, ચલો આગળ. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે, એક વિશિષ્ટ છે એટલે અહીં 2 આવશે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે, સૌથી નાની આમાં 4 આવશે, કારણ કે એક વિશિષ્ટ 2 અવિભાજ્ય છે. ખાલી જગ્યાએ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, તો 3માં 1 આવશે.
ખાલી જગ્યાએ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે તો 4માં શું આવશે? બેકીય છે અને અવિભાજ્ય છે તો 2 છે. ખાલી જગ્યાએ દરેક સંખ્યાનો અવયવ છે તો આપણે જાણીએ છીએ કે 1 છે. દરેક સંખ્યા એ ખાલી જગ્યાનો અવયવી છે તો એમાં 1 આવશે. 12નો મોટામાં મોટો અવયવી સંખ્યા પોતે જ આવે. ખાલી જગ્યાએ 6નો અવયવી છે તો 6નો ઘડિયામાં આવવું જોઈએ, 6 દુ 12 એટલે આવશે. ખાલી જગ્યાએ 10નો અવયવ છે તો વિદ્યાર્થી મિત્રો 10નો અવયવ કયો આવે? તો આનાથી નાનો આવે એટલે 5 આવે. બરાબર છે. 24નો અવિભાજ્ય અવયવ ખાલી જગ્યા છે. એવું 24મો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવ કયો છે? 2 છે. ખાલી જગ્યા એકી સંખ્યા છે તો 75 એકી છે. ખાલી જગ્યા બેકી સંખ્યા પાછળ છગડો છે એટલે બેકી. ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય એટલે ઘડિયામાં આવતું ન હોય તો કયું છે? 71. ખાલી જગ્યા વિભાજ્ય સંખ્યા છે તો કયું ઘડિયામાં આવે વિદ્યાર્થી મિત્રો? 19 તરી 57 એટલે 14મું આવશે. 15ના અવયવોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો 15ના અવયવ કેટલા આવે? તો જુઓ 15 એટલે 1 ગુણ્યા 15, 3 પંચો 15 તો 1 2 3 4 આવશે. જેનો એકમનો અંક 5 હોય તેવી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો 5 આવશે. જેનો એકમનો અંક 7 હોય તેવી વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો 7 હોય વિભાજ્ય 3 9 27 આવશે. ચલો આ જુઓ. આપેલી સંખ્યાનો અવયવ હંમેશા ખાલી જગ્યા ન જ હોય તો સંખ્યાથી મોટો કદી ના હોય. આપેલી સંખ્યાના અવયવી અસંખ્ય હોય એટલે શું આવશે? બીજામાં બી આવશે. 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો 7 આવશે. કારણ કે 8 છે એ વિભાજ્ય, 9 વિભાજ્ય, 10 વિભાજ્ય. ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યા છે તો ઘડિયામાં કંઈ ના આવે તો વિદ્યાર્થી મિત્રો 4માં ડી ના આવે. ખાલી જગ્યા વિભાજ્ય સંખ્યા છે તો ઘડિયામાં કઈ આવશે? તો 93 9 10 11 12 એ વિભાજ્ય, ત્રણે ભગાશે 5માં એટલે 5માં શું આવશે? સી આવશે. ચલો ઓકે. 15 86 ને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. છગડો છે એટલે 2 તો ભાગી જ શકાય. 6માં શું આવશે? ડી આવશે. 59 29 ને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ તો 5 વડે ના ભગાય કારણ કે નવડો છે એટલે 5 એનો, 2 ના ભગાય, નવડો છે એટલે 2 એના, 3 તો 9 10 11 11 ને 9 20 ને 5 25 25 ના ભગાય એટલે 11 આવે જવાબ. બરાબર છે. આ સંખ્યા આપેલી છે તો જગ્યાએ અંક મૂકતો 3 વડે નિશેષ ભાગી શકાય તો 5 ને 7 12, 12 અને 8 12 અને 8 20. હવે 20 થયા તો એક્સમાં કેવી સંખ્યા મૂકીએ તો ભગાય? તો 3 સીતો 21 એટલે 20માં 1 ઉમેરવાનું થાય એટલે બીમાં કેટલા આવશે? 1. પછી આ 2 વડે એટલે 3 ને 5 એને જ કંઈ લેવા દેવા નથી તો 2 વડે નિશેષ પાછળ બેકી સંખ્યા હોવી જોઈએ. બેકી કઈ છે? 0 છે તો 9માં શું આવશે? ડી આવશે. ચલો 10માં 8 અને 20નો ગુસા ખાલી જગ્યા છે તો બંનેમાં જે કોમન હોય એને ગુસા કહેવાય. ચલો 8 છે એટલે 2 દુ 4 દુ 8. ચલો 20 છે એટલે 2 દુ 4 અને 25 તો 2 કોમન છે અને 4 2 2 એટલે 2 દુ 4 જવાબ આવો. 6 4 જવાબ આવી રહ્યો તો 10માં શું આવશે? એ આવશે. ચલો 11માં જોઈએ. 13 અને 19નો લસા ખાલી જગ્યા છે. આ એ અવિભાજ્ય છે અને આ એ તો બંનેનું શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર. 13 અને 19નો ગુણાકાર કરો એટલે 247 આવે. 30 અને 6નો ખાલી જગ્યા 30 છે તો વિદ્યાર્થી મિત્રો 12માં શું આવશે? હંમેશા એના કરતાં વધુ સંખ્યા છે એટલે લસા જ આવવાનો છે. 11 અને 23નો ગુસા બંનેમાં કંઈ સરખું નથી એટલે એક તો કોમન હોય એટલે 13માં શું આવશે? એ આવશે. ચલો 14માં ખાલી જગ્યાએ સ અવિભાજ્ય સંખ્યાઓ છે તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? ડી આવશે. બરાબર. સ અવિભાજ્ય સંખ્યામાં શું હોય? એક જ હોય. એમાં બંનેમાં કોમન એક જ હોય અને આ બધામાં કોમન બીજું. ખાલી જગ્યાએ સ અવિભાજ્ય સંખ્યા નથી તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો કઈ આમાં બંનેમાં 2 કોમન આવજો. 2 સીતો 14 અને 2 13 એટલે આ નથી. ખાલી જગ્યાને 2 3 અને 5 વડે નિશેષ ભાગી શકાય. જો 2 વડે તો આને ના ભાગી શકાય, 5 છે એટલે આને ના ભગાય, આ 2 ને ભગાય. ચલો હવે 3 વડે તો 3 વડે 2 અને 2 4 અને 2 6 છે અને આ
6 ચોક 24, 3 અઠા બંનેને ભગાય, 5 વડે કઈ 5 વડે આને ના ભગાય, એટલે જવાબ કયો આવ્યો? 16મામાં ડી આવશે. ચલો 17મામાં ખાલી જગ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય, તો 17મામાં શું આવશે? પાછળના 2 અંકને ભાગી શકાય એટલે 4 વડે આ આવશે. ખાલી જગ્યાને 2, 3, 4 અને 11 વડે નિશેષ ભાગી શકાય, તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો 2 વડે આને ભગાય, 3 એટલે 6 6 12 છે, 12ને 3 ભગાય, 4ને ભગ્યા 11, આ 11 છંગ 66 એટલે આ સંખ્યા આવશે. ખાલી જગ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો વિદ્યાર્થી મિત્રો 5 ને 5 10, 10 ને 7 17, 17 ને 7 17, 18, 19, 20, 21, 22, 23, 24, 3 8 24 આ સંખ્યા આવી છે. ખાલી જગ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય, તો વિદ્યાર્થી મિત્રો 9 વડે નિશેષ ભાગી શકાનું હોય તો છેલ્લા 3 અંકો હોય એટલે આ આવશે, બરાબર. 5 ને 4 9 ભાગી જશે. હવે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા છે. 9 એ 30નો અવયવ છે, તો 30માં 9 કોઈ 9 ભાગ ચાલે નહીં એટલે આ વિધાન ખોટું છે. 22 એ 4નો અવયવી છે, તો 22 4ના ઘડિયામાં ચોય 22 આવે નહીં. 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા મળે, ના એકી જ મળે. 2 એકી સંખ્યા અને 1 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે, તો આ સાચું છે. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા મળે, તો આ પણ સાચું છે. બેકી સંખ્યાને 2 વડે ભાગતો ભાગાકાર એકી સંખ્યા મળે, તો એવું ના હોય. 18ને ભાગીએ 2 નો, એવું દરેક વખતે હોતું નથી. 20ને ભાગીએ તો 2 દાન વસ, તો 10 આવ્યા. બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે, ખોટું, એવું કંઈ હોતું નથી. અવિભાજ્ય સંખ્યાઓને અવયવ ન હોય, ના એવું કશું ના હોય. 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ હોય, ખોટું છે. બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે, ખોટું છે. 2 એકી સંખ્યાઓનો ગુણાકાર બેકી સંખ્યા જ હોય, ખોટું છે. 37 એ વિભાજ્ય સંખ્યા છે, 37 કોઈ ઘડિયામાં વિદ્યાર્થી મિત્રો આવતા નથી એટલે ખોટું છે. 61 અવિભાજ્ય સંખ્યા છે, તો આ ખરું છે. હવે આને 5 વડે નિશેષ ભાગી શકાય, તો 0 છે એટલે ભાગી શકાય. 2 વડે તો 6 છે એટલે ભાગી શકાય, 15 થયા. હવે વિદ્યાર્થી મિત્રો 1 મિનિટ ચાલુ, કાગળ 1 જ મિનિટ જોવું પડશે. 16મો 3961 ને 3 વડે નિશેષ ભાગી શકાય, તો 1 અને 6 7, 7 અને 9 16, 17, 18, 19, 19 ને 3 વડે ના ભગાય એટલે 16મું થઈ ગયું, ખોટું થઈ ગયું. 15 અને 25નો ગુસા 5 છે, તો 5 તરી 15 ને 5 5 એટલે સાચું છે. 4 6 8નો લસા 12 છે, 8 ને 12 ને 8 ને 12 એટલે 8ના ઘડિયામાં આવે નહીં, એટલે આ વિધાન કેવું છે? 18મું ખોટું છે. આપેલી 2 અવિભાજ્ય સંખ્યાઓનો અવિભાજ્ય સંખ્યા તો ગુસા એક જ હોય. આપેલી 2 અવિભાજ્ય સંખ્યાઓનો લસા તે 2 સંખ્યાના ગુણાકાર જેટલો જ હોય છે, તો સાચું છે આ પણ. જો કોઈ સંખ્યા 3થી વિભાજ્ય હોય તો તે 9થી પણ વિભાજ્ય હોય, એવું પોસિબલ નથી. જો કોઈ સંખ્યા 9થી વિભાજ્ય હોય તો તે 3થી પણ વિભાજ્ય હોય, આ સાચું છે. કોઈ સંખ્યા 10થી વિભાજ્ય છે તો તે સંખ્યા 2 અને 5થી પણ વિભાજ્ય હોય, તો આ પણ સાચું છે. જો કોઈ સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 10 વડે પણ વિભાજ્ય હોય, તો એવું હોતું નથી. 12 24 36 48નો ગુસા 12 છે, તો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, તો બધું જ આવે છે, તો સાચું છે. ઓકે, અહીં તમારો સ્વાધ્યાય પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.